નમસ્કાર, હું પરમાર કિરીટ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 19 માનવ વિકાસ હેઠળ ભાગ પાર્ટ 3 વિષય મુદ્દો છે આપણો માનવ વિકાસ અહેવાલ 2015ની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે યુએનડીપી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા ઈસવીસન 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવાની શરૂઆત થઈ. અને એ પણ આપને યાદ છે કે સૌપ્રથમ માનવ વિકાસ અહેવાલની વિભાવના કોણે આપી હતી? ડૉક્ટર અમર્ત્ય સેન, ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેને માનવ વિકાસ અહેવાલની માનવ વિકાસ આંકની વિભાવના આપી હતી. તો ઈસવીસન 1990થી લઈ દર વર્ષે યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. અહીં આપણે અભ્યાસ કરવાનો છે માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015ની અંદર વિશ્વના જુદા જુદા દેશોની માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ના આધારે મૂલવણી કરવામાં આવી મતલબ કે સરખામણી કરવામાં આવી. તે હેઠળ વિશ્વના 188 દેશો, જે વિશ્વના કુલ 188 દેશોના માનવ વિકાસની આંકની સમજૂતી માહિતી પ્રાપ્ત કરવામાં આવી. અને એ માહિતીના આધારે વિશ્વના જુદા જુદા દેશોને 4 ભાગોની અંદર વિભાજિત કરવામાં આવ્યા, જે આપણી પુસ્તકની અંદર કોષ્ટકની અંદર આપ્યું છે. તે હેઠળ જોઈએ તો સૌપ્રથમ માનવ વિકાસ આંકની અંદર સૌથી પહેલો નંબર પ્રાપ્ત કરે છે નોર્વે. 0.944 માનવ વિકાસ આંક સાથે વિશ્વના 188 દેશોમાં સૌથી પ્રથમ સ્થાને નોર્વે આવે છે. અને ત્યાર પછીના અન્ય દેશોની સરખામણી કરીએ તો બીજા ક્રમે આવે છે ઓસ્ટ્રેલિયા 0.935. ત્રીજા ક્રમે છે સ્વિટ્ઝરલેન્ડ 0.930. તેમજ એશિયાઈ દેશ સિંગાપોર, એશિયા ખંડનો નાનકડો દેશ સિંગાપોર, જે માનવ વિકાસ આંક હેઠળ વિશ્વમાં 188 દેશોમાં 11મા ક્રમે આવે છે. જ્યારે આપણા દેશ ભારતની વાત કરીએ તો 0.609 માનવ વિકાસ આંક સાથે વિશ્વના 188 દેશોમાં ભારતનું 130મું સ્થાન છે. એટલે કે 188 દેશોમાં ભારત 130મા ક્રમે આવે છે. એટલે કે તે મધ્યમ, ભારત એ મધ્યમ માનવ વિકાસ વાળા દેશની શ્રેણીની અંદર સામેલ થાય છે. આ અહેવાલની અંદર સૌથી નીચેના ક્રમે આફ્રિકી દેશ નાઇજર આવે છે, જેનો માનવ વિકાસ આંક માત્ર 0.348 છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ક્રમે નોર્વે અને છેલ્લા ક્રમે નાઇજર. હવે માનવ વિકાસ અહેવાલના આધારે આપણે વર્ગીકરણ જોઈએ તો વર્ગીકરણ જે છે માનવ વિકાસ અહેવાલ પ્રમાણે આ વિશ્વના દેશોને 4 ભાગોની અંદર વિભાજિત કર્યા છે. એક પ્રથમ ભાગ છે ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો, બીજો ભાગ છે ઉચ્ચ માનવ વિકાસ, ત્રીજું છે મધ્યમ માનવ વિકાસ અને ચોથું છે નિમ્ન માનવ વિકાસ. એમાં પ્રથમ ક્રમની અંદર પ્રથમ ક્રમ જે છે ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા ઉચ્ચતમ માનવ વિકાસ જે છે એ દેશોની અંદર વિશ્વના 188 દેશોમાં 1થી 49મા ક્રમે 1થી 49મા ક્રમે માનવ વિકાસ આંકનું મૂલ્ય છે 0.802 થી વધુ. મતલબ કે 1થી 49 દેશો એવા છે જેનો માનવ વિકાસ આંક મૂલ્ય 0.802 થી વધુ છે. એમાં પ્રથમ જોઈએ તો આપણે આગળ જોયું તેમ નોર્વે પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા, ત્રીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ, ચોથું ડેનમાર્ક, પાંચમું નેધરલેન્ડ, છઠ્ઠું અમેરિકા, ત્યારબાદ સિંગાપોર, બ્રિટન, જાપાન
અને ફ્રાન્સ. આ એવા દેશો છે જે ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈશું કે ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોની વાત કરીએ તો 188 દેશોમાંથી 50 થી 105 સુધીના દેશો એવા છે વિભાજન ક્રમની અંદર સમાવેશ થતા કે જેનો માનવ વિકાસાંક 0.700 થી 0.798 સુધીનો છે, જેની અંદર સમાવેશ થાય છે રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા. આ એવા દેશો છે જે ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ આપણા દેશની જે શ્રેણી આવે છે તે ત્રીજા ક્રમની જે શ્રેણી છે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો. એ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં 188 દેશોમાંથી 106 થી 143 સુધીના જે ક્રમમાં આવે છે એવા દેશોનો સમાવેશ થાય છે કે જેમનો માનવ વિકાસ આંક 0.555 થી 0.698 સુધીનો છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો ભારત પણ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં આવે છે. ભારત ઉપરાંત અન્ય દેશોની વાત કરીએ તો ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને આપણો દેશ ભારત, એટલે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં આવે છે. ત્યારબાદ ચોથા ક્રમે માનવ વિકાસના આધારે ચોથા ક્રમનું જે વર્ગની શ્રેણીમાં આવે છે એ છે નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશો. તેની અંદર 188 દેશોમાંથી ક્રમ નંબર 144 થી 188 સુધીના દેશો આવે છે કે એ આ એવા દેશો છે જેનો માનવ વિકાસ આંક 0.550 થી પણ નીચે છે. દાખલા તરીકે એવા દેશો કયા છે તો કેન્યા, આપણા પડોશી દેશ પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને વિશ્વનો સૌથી 188માં ક્રમે આવતો દેશ નાઇજર. બરાબર છે. તો ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં માત્ર 0.428 હતો, જે વર્ષ 2000માં થયો 0.496. ત્યારબાદ વર્ષ 2010માં થયો એ 0.586 અને વર્ષ 2014ની અંદર માનવ વિકાસ આંક ભારતનો હતો 0.604 ને આ અહેવાલ પ્રકાશિત થયો તે વર્ષ એટલે કે વર્ષ 2015માં ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે. આ દર્શાવે છે કે 1990 થી 2015 સુધી ભારતના માનવ વિકાસ આંકમાં ક્રમશઃ એટલે એક ધીમે ધીમે સુધારો થતો જોવા મળે છે. આના સંદર્ભની અંદર આ અહેવાલ જે પ્રકાશિત થયો છે વર્ષ 2015નો માનવ વિકાસ અહેવાલ, એના સંદર્ભની અંદર જોઈએ કે ભારતનું પડોશી દેશોની સરખામણીએ શું સ્થિતિ છે અથવા ભારત અને પડોશી દેશોના માનવ વિકાસ આંક વચ્ચે શું તફાવત છે. તો આપણા પડોશી દેશો વિશ્વના જે 188 દેશોનો અભ્યાસ થયો કે જેનો માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ થયો, તેમાં આપણા પડોશી દેશો કયા ક્રમે આવે છે એની સરખામણી જોઈએ તો આપણો પડોશી દેશ જે છે શ્રીલંકા, જે 188 દેશોમાં 73મા ક્રમે આવે છે અને એનું HDI મતલબ કે માનવ વિકાસ આંક 0.759 છે. ત્યારબાદ ભારતનો પડોશી અન્ય દેશ બીજો ચીન, જે માનવ વિકાસ આંક હેઠળ 90મા ક્રમે આવે છે અને એનો માનવ વિકાસ આંક છે 0.727. નાનકડો દેશ માલદીવ, જે 188 દેશોની અંદર 104મા ક્રમે આવે છે,
જેનો માનવ વિકાસ આંક છે 0.706. ભારત આપણો દેશ 188 દેશોમાં 130મા ક્રમે આવે છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આ પરીક્ષાની અંદર પૂછાય છે કે વર્ષ 2015ના અહેવાલ પ્રમાણે ભારતનો માનવ વિકાસ આંક કયો? તો ભારત 188 દેશોની અંદર 130મા ક્રમે આવે છે અને ભારતનો માનવ વિકાસ આંક છે 0.609. આ ઉપરાંત પડોશી દેશ ભૂતાન જે 188 દેશોમાં 132મા ક્રમે આવે છે ને એ ભૂતાનનો માનવ વિકાસ આંક છે 0.605. ત્યારબાદ અન્ય પડોશી દેશો છે જે ભારત કરતાં પણ નીચા ક્રમે આવે છે. આપણા પડોશી દેશો જે ભારત કરતાં પણ નીચા ક્રમે આવે છે એમાં ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ છે જે 188 દેશોમાં 142મા ક્રમે આવે છે, જેનો માનવ વિકાસ આંક છે 0.570. બાંગ્લાદેશ. ત્યારબાદ 145મા ક્રમે આવે છે નેપાળ, જેનો માનવ વિકાસ આંક છે 0.548. આપણો પડોશી દેશ પાકિસ્તાન જે 188 દેશોમાં 147મા ક્રમે આવે છે, એનો માનવ વિકાસ આંક છે 0.538. અન્ય પડોશી દેશ મ્યાનમાર કે જેને બર્મા કહીએ છીએ એ 148મા ક્રમે આવે છે, જેનો માનવ વિકાસ આંક છે 0.536. અને અન્ય પડોશી દેશ અફઘાનિસ્તાન જે 188 દેશોમાં 171મા ક્રમે આવે છે, અફઘાનિસ્તાન જેનો માનવ વિકાસ આંક છે 0.465. આમ પડોશી દેશોની સરખામણીમાં ભારતનું સ્થાન શું છે એ સ્થિતિ દર્શાવે છે. ભારત કરતાં અન્ય 5 દેશોની સ્થિતિ નબળી છે. હાલમાં વર્તમાન સમયમાં જોઈએ તો ભારતનો માનવ વિકાસ આંક જે વર્ષ 2015ની અંદર 0.609 સાથે 130મા ક્રમે હતો, જે વર્તમાન સમયની અંદર 129 ક્રમે આવે છે ભારત. એટલે કે વર્તમાન સમયમાં ભારતનો વર્ષ 2019ના અહેવાલ પ્રમાણે ભારત 129મા ક્રમે આવે છે. આમ આપણે પડોશી દેશો સાથેની સ્થિતિનો ખ્યાલ રાખ્યો. આના સંદર્ભમાં જોઈએ ટૂંકમાં કહીએ તો ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા, ચીન અને માલદીવની સ્થિતિ ભારત કરતાં ઘણી સારી છે. માનવ વિકાસ આંકના સંદર્ભમાં જોઈએ તો આ દેશો ભારતથી ઉપરના ક્રમે આવે છે. જ્યારે ભારતથી નીચેના ક્રમે આવતા દેશોની અંદર માનવ વિકાસ આંક હેઠળ જોઈએ તો ભારતથી પછાત દેશોની સ્થિતિમાં જોઈએ પડોશી દેશોમાં ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન આ દેશો જે છે ભારતથી નીચલા ક્રમે આવે છે. આ ઉપરાંત બીજો એક ચાર્ટ આપણે જોઈશું. વિશ્વના પ્રથમ 5 ઉચ્ચ માનવ વિકાસ સૂચક આંક ધરાવતા દેશો અને ભારતનો માનવ વિકાસ સૂચક આંક એની સરખામણી કરવાની છે કે વિશ્વના 5 ઉચ્ચ માનવ દેશોની સરખામણીએ ભારત કયામાં સ્થાને છે. તો આપણે જોઈશું કે આ ચાર્ટની અંદર સરખામણી આપણે માનવ વિકાસ આંકના નિર્દેશકો અપેક્ષિત આયુષ્ય, અપેક્ષિત શાળાકીય વર્ષો, સરેરાશ શાળાકીય વર્ષોના સંદર્ભની અંદર અને માથાદીઠ આવકના સરખામણી આપણે વર્ષ 2014ના સંદર્ભમાં કરીશું. એમાં જોઈએ તો વિશ્વની અંદર સૌથી પહેલા ક્રમે ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોની અંદર પ્રથમ ક્રમે આવે છે નોર્વે, જેનો માનવ વિકાસ સૂચકાંક 0.944 છે. એનું અપેક્ષિત આયુષ્ય યાદ રાખવાનું છે, એનું અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ છે. એના સરેરાશ
અપેક્ષિત શાળાકીય વર્ષો 17.5 વર્ષ છે અને ખરેખર જોઈએ તો એમાંથી કુલ સરેરાશ વર્ષો 2014ની અંદર 12.6 છે. એમને એમની માથાદીઠ આવક અમેરિકન ડોલરની અંદર જોઈએ સમખર્ચ શક્તિના આધારે તો 64,992 અમેરિકન ડોલર છે. બીજા ક્રમે આવે છે ઓસ્ટ્રેલિયા. ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં બીજા ક્રમે છે ઓસ્ટ્રેલિયા, જેનો માનવ વિકાસ આંક છે 0.935. એના અપેક્ષિત જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય વર્ષ એમનું 82.4 છે અને અપેક્ષિત શાળાકીય વર્ષો એમના જે છે 20.2 છે. એમાંથી સરેરાશ શાળાની અંદર ગુજારાતા વર્ષોની સરખામણી કરીએ તો 13 વર્ષો છે. એટલે કે સરેરાશ ઓસ્ટ્રેલિયાની અંદર સરેરાશ શાળાકીય વર્ષોમાં 13 વર્ષ સુધી ની એવરેજ આવે છે. એની માથાદીઠ આવક જોઈએ તો 42,261 અમેરિકન ડોલર છે. ત્યારબાદ ત્રીજા ક્રમે છે સ્વિટ્ઝરલેન્ડ, જેનો માનવ વિકાસ આંક છે 0.930. એના જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય વર્ષ 2014ની અંદર હતું 83 વર્ષ. એના અપેક્ષિત શાળાકીય વર્ષો હતા 15.8 અને ખરેખર શાળાકીય સરેરાશ વર્ષો હતા 12.8. જ્યારે એમની માથાદીઠ રાષ્ટ્રીય આવકની અંદર ગણતરી કરીએ તો 56,431 અમેરિકન ડોલર હતી. ત્યારબાદ ચોથા ક્રમે જોઈએ તો ચોથા ક્રમે આવે છે 0.923 સાથે ડેનમાર્ક, જેના જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય વર્ષ 2014ની અંદર હતું 80.2 વર્ષ. અપેક્ષિત શાળાકીય વર્ષો હતા 18.7, જેમાંથી સરેરાશ શાળાકીય વર્ષો નોંધાયા છે 12.7 અને એમની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ તો એમની આવે છે 44,025 અમેરિકન ડોલર છે. આ વિશ્વના 4 દેશો થયા અને વિશ્વનો ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા 5મો દેશ છે નેધરલેન્ડ. એ નેધરલેન્ડની માનવ વિકાસ આંક છે 0.922. જન્મ સમયે એમનું અપેક્ષિત આયુષ્ય હતું 81.6 વર્ષ. અપેક્ષિત શાળાકીય વર્ષો હતા 17.9. એમાંથી સરેરાશ શાળાકીય વર્ષો જોઈએ તો 11.9 વર્ષ છે. જ્યારે માથાદીઠ રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં આપણે સરખામણી કરીએ તો 45,435 અમેરિકન ડોલર હતી. આ વિશ્વના ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોની સરખામણીએ ભારતનો ક્રમ જોઈએ તો 130માં ક્રમે આવે છે. જે વર્ષ 2014માં એ 135માં હતો, વર્ષ 2015ની અંદર એ 130માં ક્રમે આવ્યો અને વર્ષ 2019ની અંદર ભારત 129માં ક્રમે આવે છે. 130માં ક્રમે ભારતનો માનવ વિકાસ સૂચકાંક છે 0.609 વર્ષ 2015ના અહેવાલ પ્રમાણે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય વર્ષ 2014માં ભારતમાં હતું 68 વર્ષ. ભારતની અંદર અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 હતા, જેમાંથી માત્ર શાળાકીય વર્ષોની જો સરેરાશ કરીએ તો ભારતની અંદર માત્ર 5.4% સરેરાશ શાળાકીય વર્ષો નોંધાયા છે. મતલબ કે વિશ્વના વિકસિત દેશોની સરખામણીએ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોની સરખામણીએ ભારતની અંદર સરેરાશ શાળાકીય સ્કૂલિંગના જે વર્ષો છે એ ખૂબ ઓછા છે. આ જ્યારે ભારતની માથાદીઠ આવક પણ ગણતરી કરીએ તો માત્ર 5,497 અમેરિકન ડોલર નોંધાય છે. મતલબ કે આપણે વિશ્વના
અન્ય દેશોની સરખામણીએ શિક્ષણ, આરોગ્યના ક્ષેત્રની અંદર વધુ સારું કાર્ય કરવાનું રહેશે.